શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલમાં એક ઘટના બની છે કે જેમાં એક વિદ્યાર્થીએ તેના જ જે સ્વાધ્યાયી મિત્ર છે તેની પાણીની બોટલમાં જે છે કેમિકલયુક્ત જે ગોળી નાખી દીધી હતી અને તેના કારણે વિદ્યાર્થીને સ્વાસ્થ્ય પર અસર થઈ હતી। આ સમગ્ર મામલે પ્રિન્સિપાલ સ્કૂલ પ્રશાસન દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે કેતનભાઈ સાહેબ આપણી સાથે છે કે જેઓ સ્કૂલના પ્રિન્સિપાલ છે। સર, આ ઘટના જે બની હતી શું આખી ઘટના હતી અને શું ઘટના બની? ગયા બુધવારે 28મી તારીખે સાંજે 4 વાગે રિસેસ પડી, એઝ યુઝ્યુઅલ રોજ પડે છે એ રીતના, ત્યારે વિદ્યાર્થીઓ રિસેસ માટે ગયા। તેમાં આ જે પ્રથમ પાટલી પર 3 વિદ્યાર્થીઓ બેઠા હતા, જે મિત્રો જ હતા, એમાં એક વિદ્યાર્થી પહેલા નીકળી ગયો, 2 વિદ્યાર્થી ઊભા હતા। એમાંથી એક વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાંથી આ ડામરની જે ગોળી આવે છે, જે આપણે કપડામાં ને બધામાં સાચવવા માટે રાખતા હોઈએ છીએ, તેવી એ ગોળી એ વિદ્યાર્થીની બોટલ ખોલીને એની અંદર નાખી હતી। ત્યારબાદ એ પણ રિસેસમાં જતો રહ્યો। આખો વર્ગ રિસેસ પૂરી થઈ ત્યારે પાછા આવ્યા ત્યારે જે ભોગ બનનાર વિદ્યાર્થી છે તેને પાણીની બોટલ પોતાની ખોલી અને પીવા જાય છે, ત્યાં એને બેડ સ્મેલ લાગે છે, એટલે એ પીધા વગર આજુબાજુમાં અને પાછળ સૂંઘાડે છે। ત્યારબાદ વિદ્યાર્થીઓ એને કાર્યાલયમાં લઈને આવ્યા। કાર્યાલયમાં અમારા સંચાલકે પોતાની ગાડીમાં જ એને પીડિયાટ્રિક ડોક્ટર પાસે વાલીને પણ બોલાવી દીધેલા અને ત્યાં સાહેબે ચેક કરીને નોર્મલ છે વિદ્યાર્થી, એને વોમિટ કે કશું અહીંયા પણ થયું નહોતું અને તેમ છતાં પણ પીડિયાટ્રિક ડોક્ટરને જ અમે બતાવ્યું અને પીડિયાટ્રિક ડોક્ટરે બાળક નોર્મલ છે એમ કહેતા પછી એ વિદ્યાર્થીને વાલી સાથે ઘરે મોકલી દીધેલ। બીજા દિવસે ભોગ બનનાર વિદ્યાર્થી અને જેણે ગોળી નાખી હતી એ વિદ્યાર્થીના વાલીને રૂબરૂમાં બોલાવ્યા અને ત્યારે જે વિદ્યાર્થીએ ગોળી નાખી હતી એના વાલીએ કીધું કે એમને પતંગનો વ્યવસાય છે કે અને હવે પતંગની સિઝન પૂરી થઈ એટલે ડામરની ગોળીઓ તે લાવ્યા હશે, તેમાં એમના ધ્યાન બહાર વિદ્યાર્થી શાળામાં લઈને આવ્યો હશે। સર, આ વિદ્યાર્થીઓ પાછળ એવું જોડે એવું તે શું બન્યું હતું કે અગાઉ કોઈ એ લોકો જોડે ઝઘડો થયો હતો એના કારણે એ લોકોએ આ અદાવતમાં આ કર્યું છે? શું આખું બન્યું હતું એવું કંઈ જાણવા? વિદ્યાર્થીઓ ખાસ મિત્રો હતા। ચાલુ સાલે આપણી શાળામાં પ્રવેશ લીધો છે। ગઈ સાલ જે સ્કૂલમાં હતા ત્યાં પણ બંને વિદ્યાર્થીઓ સાથે જ અભ્યાસ કરતા હતા અને એવી કોઈ ઘટના પહેલા પણ બની હતી નહીં કે કઈ એમની વચ્ચે કોઈ અદાવત હતી નહીં। બંને નાના બાળકો છે, 11 વર્ષના બાળકો છે, ધોરણ 6માં અભ્યાસ કરે છે અને બંને મિત્રો જ હતા, પણ ગેરસમજમાં વિદ્યાર્થીથી આ એને ભૂલ થયેલી છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જાણ કરાઈ છે ખરી આ સમગ્ર મામલે? હા, જાણ કરાઈ છે। શાળાને નોટિસ પણ પાઠવી છે અને તકેદારી રાખવા માટે તેમણે ખાસ સૂચન કર્યું છે। કડક શબ્દોમાં એની પર ધ્યાન રાખવાનું અને વિદ્યાર્થીઓની સલામતીને હિતમાં એનું સઘન ચેકિંગ અમે કરતા જ આવ્યા છે, છતાં પણ હજી વધારવા માટે અમને સૂચના આપી છે। વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ જરૂરી છે, કારણ કે સાહેબ આ પ્રકારનું જે વિદ્યાર્થીઓ વચ્ચે આ પ્રકારનું વૈમનસ્ય વધી રહ્યું છે, કારણ કે અગાઉ આપણે 7 ડેમાં પણ આવી ઘટના જે મારામારીની બની ચૂકી છે, ત્યારબાદ ઘાટલોડિયાની સ્કૂલમાં બની। આ પણ એક કિસ્સો જે છે કે ક્યાંક ને ક્યાંક વાલીઓ માટે અને તમારા સ્કૂલના સંચાલકો માટે પણ ગંભીર છે। આ જે ઘટના બની છે એને બહુ જ ગંભીર કહી શકાય તે પ્રકારની ઘટના છે। આ ઘટના બનવાનું કારણ વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ એવી વસ્તુ બની નથી, પરંતુ બહુ આંખો ઉગાડવા જેવો કિસ્સો છે। વાલીએ જાગૃત થવું પડશે, શિક્ષકોએ પણ હજી વધુ જાગૃત થવું પડશે। આ બધા જાગૃત હશે છતાં પણ વાલી વધારે જાગૃત થવાની જરૂર છે। ઘરે મોબાઈલનો ઉપયોગ ઘટાડવો પડશે એમણે, કારણ કે જ્યારે વિદ્યાર્થી છે એ તો નાનો છે, એ તો અનુકરણ જ કરવાનો છે। એ શાળામાં શિક્ષકનું અનુકરણ કરશે, ઘરે વાલીનું અનુકરણ કરશે, એટલે વાલી મધર ફાધર બંને જ્યારે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે અને વિદ્યાર્થી જ્યારે મોબાઈલનો ઉપયોગ કરે છે ત્યારે એમાં એ શું જુએ છે, શું કરે છે, અને વિદ્યાર્થી એની જે બાળ અવસ્થા છે એમાં પછી એને જ્યારે એને ખબર નથી કે આની ગંભીરતા શું થશે અને પછી એને એ એક્ટમાં મૂકે છે ત્યારે ભવિષ્યમાં જોખમકારક ઘટના બની શકે છે। એટલે હું તો કહીશ કે વાલીએ આ બાબતે ખાસ જાગૃત થવું પડશે। વાલીએ જ્યારે વિદ્યાર્થીને શાળામાં મોકલે છે ત્યારે નિયમિતપણે એણે પણ ઘરે જાતે ચેક કરવું પડશે કે વિદ્યાર્થી કોઈ એવી વસ્તુ શાળામાં લઈને ના જાય કે જેથી કરીને એને પોતાને અને અન્ય વિદ્યાર્થીને પણ નુકસાન થાય। સ્કૂલ તરફથી હવે એવું લાગી રહ્યું છે કે બાળકોની બેગ ચેક કરવાનો સમય આવી ગયો છે, કારણ કે આવી ઘટનાઓ વારંવાર વધી રહી છે। ખૂબ સારો પ્રશ્ન કીધો તમે। અમે તો આ ઘટના બની એ પહેલેથી જ દફતરો ચેક કરીએ જ છીએ અને આ જે ઘટના બની એ વખતે પણ દફતર તો ચેક થયા જ હતા, પરંતુ એ પોતે જે સ્વેટર પહેર્યું હતું એ સ્વેટરમાં એની પાસે આ વસ્તુ રહી ગયેલી હતી અને છતાં પણ અમે આ ઘટના બન્યા પછી નોટિસ દરેક વર્ગમાં દરેક શિક્ષકની જોડે કઈ કરી વોટ્સએપ ગ્રુપમાં વિદ્યાર્થીઓને અને વાલીઓને જાણ કરી દીધી છે કે ઘરેથી તમે આ જ્યારે બાળક આવે ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખો, એટલે જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને।
બિલકુલ, તો આ હતા સ્કૂલના પ્રિન્સિપલ સર, અને જે પ્રકારે આ ઘટના બની છે ખૂબ જ ગંભીર ઘટના છે અને સ્કૂલ પ્રશાસને પણ આ ઘટનાની ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે અને આ સમગ્ર મામલે હવે કાર્યવાહી શરૂ કરી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.